જ્યારે વિવાદ થાય એટલે કોઈ કલાકાર એવો રિએક્ટ ના કરે, કેમ આવું? કે તમે કોઈ પણ વિવાદનો કે તમારા વિરોધનો જવાબ આપો ને તો એ વિડીયો છે ને લૂપમાં હાલે. મેં દાદાનું ઘર બનાવ્યું તો એમના બે છોકરા હતા. પછી એ બે છોકરામાંથી એક છોકરાએ દાદા સાથે ઝઘડો થયો છે એટલે દાદાને ધક્કો મારીને મોઢામાં એક બે મુક્કા માર્યા, દાદાને પાડી દીધા, દાદાને લોહી નીકળ્યા ને બધું થયું. મને ખબર પડી. તાત્કાલિક એમના પર એફઆઈઆર થઈ, બે છોકરાને જેલમાં પૂરી દીધા, બીજા 2-3 દિવસે છૂટી ગયા. મને દુઃખ થયું કે ભાઈ મેં થોડુંક વધારે ગુસ્સો કરી દીધો. એ વાતની વાત કરું હું 4 વર્ષ પહેલાં. આ બધું થતું એક વખત મારે યાર એવું થયું, ગૃહમંત્રીના PS રબારી સાહેબ હતા, એમનો મને ફોન આવ્યો કે ભાઈ હર્ષભાઈ આ વિડીયો જોયો સોશિયલ મીડિયામાં અને હર્ષભાઈનું ચોખ્ખું એવું વલણ છે કે ભાઈ આવા વડીલો પર કોઈ અત્યાચાર કરશે તો હું જરાય ન ચલાવું. એટલે હર્ષભાઈએ ત્યાં અમરેલી SP સાહેબને મોકલ્યા છે ને ડબ્બામાં એમને ભરી લીધા છે. એટલે મને ત્યાંથી રાજુલાથી ફોન આવ્યો, તમે એમને કહો કે ભાઈ મારા પપ્પા એક્સપાયર થયા, એને 2 વર્ષ થયા અને આ જે વસ્તુ બની હતી એ વાતને 4 વર્ષ થઈ ગયા. એટલે મેં પછી રબારી સાહેબને કીધું ફોનમાં કે સાહેબ આ જે વાત છે ને એ 4 વર્ષ પહેલાંની છે. જે વ્યક્તિએ વિડીયો નથી જોયો એને એવું લાગે છે કે આ ઘટના કાલે જ બની છે. તો આવું જ્યારે વસ્તુ બનતી હોય ને એટલે કલાકારો મોસ્ટલી આવા જે વિવાદવાળા જવાબો આપતા એટલા માટે પીછે હટ કરે છે કે ભાઈ પોઝિટિવ વેમાં લોકોને સારા મેસેજ આપો એ વધારે સારું. ફાલતુ લોકોના કમેન્ટના જવાબ આપવા કે ભાઈ ફાલતુ લોકોને મોટા બનાવવા એની કરતાં બેટર છે કે તમે મોટા બનો ને સમાજને મોટા કરો.